સીતારામ મિત્રો, સોમનાથની જર્ની કન્ટિન્યુ કરીશું. આપણે પહોંચી ગયા છીએ અત્યારે વેરાવળ. જોઈ શકો છો હજારોની સંખ્યામાં બોટો પડેલી છે અને એવું પણ કહી શકાય છે કે અહીં ઇન્ડિયાનું સૌથી મોટું ફિશિંગ પોર્ટ આવેલું છે. હજારોની સંખ્યામાં બોટો છે અહીંયા અને અહીંથી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોમનાથ. અહીંથી આપણને સોમનાથનો ગેટ દેખાય છે. મંદિર જવા તરફનો આ રસ્તો છે. આ ગેટથી આપણે અંદર જવાનું રહેશે. 1 કે 1.5 કિલોમીટરના ડિસ્ટન્સમાં તે મંદિર આવી જશે. જોઈ શકો છો સામેની સાઈડ મંદિર છે અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ પાર્કિંગ એરિયા છે. તો પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને ચાલીને અહીં મંદિર તરફ આવવાનું હોય છે. તો ચાલો ગાડી પાર્ક કરીને પછી ચાલીને અહીં આવીએ. અહીં ગાડી પાર્ક કરવાનો 50 રૂપિયાનો ચાર્જ છે જે આપણે પે કરવાનો હોય છે. કાર પાર્કિંગના 50 રૂપિયા છે. અહીં 50 રૂપિયા ચાર્જ આપીને પાર્કિંગ કરવાનું હોય છે અને પાર્કિંગ વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. જોઈ શકો છો પાર્કિંગ વ્યવસ્થા અહીંની. તો આપણે ચાલીને અહીંથી મંદિર તરફ જઈએ. તો આપણે આવી ગયા છે મંદિરની નજીક. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. અહીં 6 વખત ચઢાઈ કરવામાં આવી હતી અને મંદિરને ધરાશાય કરવામાં આવ્યું હતું. મુસ્લિમ શાસકોએ અહીં ઘણી બધી વખત ચઢાઈ કરીને મંદિર ધરાશાય કરી દીધું હતું. જેમાં 11મી સદીમાં મોહમ્મદ ગઝનવી અને 12મી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ પણ આ મંદિર પર ચઢાઈ કરી હતી અને પોતાના સમયકાળ દરમિયાન ઘણા શાસકોએ ફરીથી મંદિરનું નવનિર્માણ કરેલું હતું. 6 વાર ચઢાઈ કરીને પાડી દેવામાં આવ્યું બાદ 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે વલ્લભભાઈ પટેલે ફરીથી મંદિરની નવનિર્માણ કરવાનો નિશ્ચય કર્યો. 1950માં મંદિરનું સમારકામ થઈને નવેસરથી બનાવવામાં આવેલું હતું. અહીં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉડ નથી. અંદર ફોન લઈ જવા દેતા નથી એટલે આપણે બહારથી જ તમને મંદિરના દર્શન કરાવ્યા. અહીં દરિયા કિનારે પહેલાં જવા દેતા હતા પણ અત્યારે પ્રતિબંધ હોવાના લીધે આડી પાળ કરી દેવામાં આવેલી છે એટલે દરિયા કિનારે જવું અહીં અલાઉડ છે નહીં. અને અહીં મોબાઈલ રાખવા માટે અને ચપ્પલ રાખવા માટેની પણ વ્યવસ્થા છે કે જ્યાં આપણે બધું સબમિટ કરાવીને જઈ શકીએ છીએ. આપણે ફાઇનલી દર્શન કરી લીધા અને આપણે બહાર આવી ગયા છે અને અહીંથી જ તે 1.5 કિલોમીટર દૂર એક બીજું તીર્થ સ્થાન આવેલું છે જેને ત્રિવેણી સંગમ પણ કહી શકાય છે. અહીં 3 નદીઓનો સંગમ થાય છે. નદી સરસ્વતી, હિરણ અને કપિલા, આ 3 નદીનો સંગમ અહીં આવેલો છે. અહીં તમે જોઈ શકો છો મારી મમ્મીએ નદીના આશીર્વાદ લીધા અને અહીં બોટિંગની વ્યવસ્થા પણ છે. તમે ઈચ્છતા હોય કે તમારે બોટિંગ કરવી હોય તો તમે અહીંયા બોટિંગ પણ કરી શકો છો. તેની પણ સગવડ છે અને અહીં તમે આવશો તો તમને અલગ અલગ પ્રકારના અલગ અલગ પક્ષીઓ જોવા મળશે. અહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. જોઈ શકો છો કેટલા બધા આકાશમાં પક્ષીઓ હજારોની સંખ્યામાં ઉડે છે અને લોકો એવું પણ કહે છે કે શિયાળા દરમિયાન વિદેશથી પક્ષીઓ ઉડીને અહીંયા સુધી આવે છે. આ વિડીયોમાં આટલું જ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી વસ્તુ સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય સીતારામ.